તો વડોદરામાં સતત 24 કલાકથી તો અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે। અત્યારે આપ અસલાલીના દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીં પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પેટ્રોલ પંપ પાણીમાં, સંચાલકને ભારે નુકસાન અને વરસાદની પડેપણની જે અપડેટ છે તે અમે આપને આપી રહ્યા છે। અમદાવાદના અસલાલી વિસ્તારના આપ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીં લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યાં ફરી ધોધમાર વરસાદ અમદાવાદવાસીઓ માટે આજનો દિવસ ભારે રહેશે, કારણ કે ગઈકાલના ભારે વરસાદ બાદ પૂર્વ વિસ્તારની બદતર હાલત જોવા મળી રહી છે। અસલાલી તરફ જતા રિંગ રોડ પરનો પેટ્રોલ પંપમાં પાણી ભરાયા છે। ગઈકાલથી ભરાયેલા પાણી ન ઉતરતા આજે પણ પેટ્રોલ પંપ બંધ રાખવો પડ્યો છે। તો પેટ્રોલ પંપ સંચાલકને રોજનું 5 થી 7 લાખનું નુકસાન થઈ રહ્યું છે। મુખ્ય હાઈવેનું પાણી પણ પેટ્રોલ પંપમાં ઘૂસી જતા સર્જાય છે મુશ્કેલી। તો આજની પરિસ્થિતિ પણ જે પ્રકારથી વરસાદે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી અને ખાસ કરીને વટવા વિસ્તાર છે, અસલાલી વિસ્તાર છે કે જેવા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને કલાકો પાણી ઓસર્યાને વીતવા છતાં હજુ પાણી ઓસર્યા નથી અને એ સ્થિતિ ખરાબ સ્થિતિ જે છે તે અહીંયા અસલાલીનો આ પેટ્રોલ પંપ છે। અસલાલી રિંગ રોડ તરફ જવાનો આ પેટ્રોલ પંપ છે અને એ પાણીમાં ગરકાવ છે। કલાકો વીતી ચૂક્યા છે પરંતુ હજુ આ પાણી ઓસર્યા નથી। આપણી સાથે રણજીતભાઈ જે છે કે જેઓ આ પેટ્રોલ પંપના કેશિયર છે અને તેઓ પાસેથી જાણીશું ગઈકાલે સવારથી આ પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી અને હજુ પણ પાણી નીકળ્યા નથી અને તેના કારણે હજુ પણ આ પેટ્રોલ પંપ ચાલુ થઈ શક્યો નથી। રણજીતભાઈ, શું સ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે અને આજે? વરસાદના કારણે વધુ પાણી આજુબાજુના વિસ્તારોમાંથી પાણી આવી ગયેલું છે। પાણી આપણા ટાંકીની અંદર પાણી બી એક નંબરની ટાંકીની અંદર ઘૂસી ગયું છે, બીજી ટાંકીમાં ઘૂસ્યું નથી। વધતા બીજું છે બહારના સાઈડના રોડ ઉપરથી બી પાણી અંદર ઘૂસી ગયું। આજુબાજુ જવાની કોઈ આરો નથી પાણીનો। બાજુના કમ્પાઉન્ડમાં રહીને જતું હતું પાણી, તેની જગ્યાએ પાછળની સાઈડે એપાર્ટમેન્ટ બની ગયા છે, તેના કારણે પાણી પાછળ જતું નથી। દર વખતે આવી સ્થિતિ સર્જાય? દર વખતે આવી સર્જાય છે, પણ આજે સાલે વધારે સર્જાય છે। પહેલાં તો પાણીનો થોડો ઘણો નિકાલ કરતો હતો અને નિકાલ થઈ જતો હતો અને મોટર મૂકીને મોટર નીકાળી મૂકતા હતા। ક્યારથી કેટલા વાગ્યા? ગઈકાલે કેટલા વાગ્યાથી પેટ્રોલ પંપ બંધ? ગઈકાલે 10-12 વાગ્યા પછીનો બંધ જ છે। 12 વાગ્યાથી અત્યાર સુધીનો બંધ જ છે। ઓકે, અને હજુ પણ આ પાણી નીકળ્યા નથી તો હજુ પણ પેટ્રોલ પંપ બંધ? હજુ ભાઈ બંધ રાખવો પડશે। આજે બંધ ચાલુ થાય કે કાલે ચાલુ થાય, પાણી નીકળે ના તો હજુ ચાલુ થાય તેમ નથી। કેટલું નુકસાન અંદાજે તો 5 થી 7 લાખ રૂપિયા જેવું તો નુકસાન ખરું છે। હજુ પાણી તો અંદર ટાંકીમાં કેટલું છે કેટલું નથી એ હજુ સાહેબ અમારા આવીને ચેક કરે ત્યાં પછી ખબર પડે। તો આ પાણીને નિકાલની વ્યવસ્થા શું? આ જે અત્યારે હજી પાણી ભરેલા? અત્યારે તો કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા નથી અમારી જોડે। ખાલી પંપ એક મૂક્યો છે, પંપની ગટરની અંદર મૂક્યો છે, પણ પાણી એટલું બધું જતું નથી। સવારના 7 વાગ્યાથી પાણીના અત્યારે 2 ઇંચ પાણી ઓછું થયું ખાલી। અત્યારે બીજો પંપ લાવવાની વાત ચાલે છે। હજુ બીજો પંપ લાવીને મૂકે તો વહેલી તકે કદાચ ચાલુ થઈ શકે પંપ। દર વખતે આવી સ્થિતિ થઈ ગઈ। તો આ હતા રણજીતભાઈને દર વખતે આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા સર્જાય છે। સ્થાનિક રહીશભાઈ જે છે આપણી સાથે, શું નામ છે તમારું? ઇરફાનભાઈ। ઇરફાનભાઈ, આ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો અને આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે દર વર્ષે વરસાદ વરસે છે? હા બોલો, શું સ્થિતિ સર્જાય? હું તો ડ્રાઈવર છું, ડીઝલ ડાલવા આવું છું, આ ડીઝલ પણ નહીં, ડીઝલ મળ્યું નહીં આજે? નહીં મળ્યું। તો પેટ્રોલ પંપ જે છે બંધ હોવાના કારણે અહીંયા જે પણ લોકો જે છે, જે ટ્રક ચાલક હોય કે વ્હીકલ જે ચાલક હોય તેઓને પણ પેટ્રોલ કે ડીઝલ મળી શક્યું નથી। 2 દિવસથી આજે આ બીજો દિવસ છે અને બીજા દિવસે પણ પેટ્રોલ પંપ બંધ રાખવાની ફરજ પડી છે, કારણ કે આખો પેટ્રોલ પંપ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો વડોદરામાં સતત 24 કલાકથી વરસી રહ્યો છે વરસાદ। વરસાદના કારણે અનેક નીચાણવાળા રોડ રસ્તામાં પાણી ભરાયા છે। અકોટા, ગાજરાવાડી, વાઘોડિયા રોડ પર અનેક સ્થળોએ પાણી ભરાયા છે। તો વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। ધોધમાર વરસાદમાં તો અહીંયા 5 દિવસ સુધી પણ ના જવાય। આ સામાન્ય વરસાદમાં અમારી ગાડી આ ખાડા પડેલા, ગાડી ક્યારે અંદર ડૂબી જાય કંઈ કહી ના શકાય। આમાં માણસનો જાન ક્યારે જતું રહે આમાં કોર્પોરેશનને કોઈ પરવા નથી કે માણસનો જાન જાય કે કંઈ પણ જાય। તંત્ર એકદમ ઊંઘતું ઝડપાય છે કાયમ અને ફ્રી મોન્સૂન કામગીરી ટોટલી ઝીરો ફ્લોપ।
વડોદરા શહેરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ ધીમી ધારનો વરસાદ જે છે તે કોર્પોરેશનની પોલ ખોલી રહ્યો છે, કારણ કે જો ધીમી ધારના વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જો ધોધમાર વરસાદ પડે તો વડોદરા શહેરની હાલત કેવી થાય તેનો અંદાજો વડોદરાવાસીઓ લગાવી શકશે, કારણ કે તેમણે ગયા વર્ષે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અત્યારે તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અકોટા વિસ્તારના દ્રશ્યો છે અને કેળવણી સ્કૂલ પાસેના દ્રશ્યો છે. અહીંયાથી સેંકડો વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે અને અત્યારે વાહન ચાલકો પણ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ અહીંયાથી અવર જવર કરી રહ્યા છે. વડોદરા શહેરમાં વહેલી સવારથી આ જ રીતે સતત ધીરીધારે વરસાદ વરસી રહ્યો છે અને ધીરીધારના વરસાદમાં અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીંયાથી પસાર થતા જે વડોદરાવાસીઓ છે, નાગરિકો છે, તેમને એક ડર સતાવી રહ્યો છે કે જો આટલા નજીવા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જો ધોધમાર વરસાદ વરસશે તો ચોક્કસથી આ જે રોડ છે તે બંધ થઈ જશે અને વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તો જે છે તે અપનાવવો પડશે, કારણ કે આ પ્રકારે જો પાણી ભરી જતું હોય તો ચોક્કસથી કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની સામે સવાલો ઉઠે. ધોધમાર વરસાદ વરસે અને મુશ્કેલી થાય તો સમજ્યા, પરંતુ અત્યારે ધીમી ધારના વરસાદમાં નાગરિકો મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાવાસીઓને આ વર્ષે ફરી એક વખત પૂરની દહેશત જે છે તે સતાવી રહી છે, કારણ કે ગયા વર્ષના અનુભવ બાદ પણ કોર્પોરેશને સબક લીધો નથી અને નજીવા વરસાદમાં વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરા શહેરના અકોટા બાદ અટલાદરામાં ભરાયા છે પાણી. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. રોડ પર પાણી, નાના વાહન ચાલકો મુશ્કેલીમાં. ઠેર ઠેર પાણી ભરાતા વડોદરા મનપાની કામગીરીની પોલ ખુલી છે. નાગરિકોના વેરાના પૈસા ચોમાસાના પાણીમાં વહી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે વડોદરામાં સર્જાઈ છે. સંવાદદાતા હાર્દિક વડોદરાથી લાઈવ જોડાયા છે. હાર્દિક, વડોદરામાં આ વખતે પણ જે પ્રકારની કામગીરી થઈ છે, લોકો સવાલ ઉઠાવી રહ્યા છે પ્રી મોન્સૂનની કામગીરી પર. શું પરિસ્થિતિ છે હાર્દિક? બિલકુલથી લોકો સવાલ ઉઠાવે સ્વાભાવિક છે, કારણ કે ગયા વર્ષે વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારબાદ પણ વડોદરા મહાનગરપાલિકાએ એ પૂરની પરિસ્થિતિ પરથી સબક નથી લીધો. એના કારણે જ આ વર્ષે ફરી એક વખત આ જે દેખાય છે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કે તેમણે કયા પ્રકારની કામગીરી કરી છે. આ વિસ્તાર અટલાદરા છે અને અહીંયા અગાઉ પણ આપણે અહેવાલ દર્શાવ્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનર પોતે અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા લીપાપોતી કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરને પણ ઉલ્લુ બનાવતા હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે. કારણ કે જો રસ્તાનું સમારકામ કરાયું હતું, પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાઈ હતી, તો પછી પાણી ફરી કઈ રીતે ભરાયું તે સૌથી મોટો સવાલ છે. સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો? નાગરિકો રજૂઆત કરે છે, કોર્પોરેશન આવે છે, મેકઅપ લાલી કરીને જતા રહે છે, પણ ફરી એક વખત પરિસ્થિતિ એની જ થાય છે. કેટલી મુશ્કેલી થાય આવું થવાથી? મુશ્કેલી એટલે ઘણી મુશ્કેલી. તમે જોયું કે રોડ અહીંયા બહેનો નાના બાળકો લઈને સ્કૂલે જતા હોય છે. પોલીસ સ્ટેશન અહીંયા નજીક છે. તમને એક ઇમરજન્સી માટે એક કોલ આવે ને પોલીસ સ્ટેશનને કે પોલીસમાં અહીંયા જવાનું છે તો 15 મિનિટમાં પહોંચવા. પોલીસ મારા હિસાબે અડધો કલાક, વિસ્તારમાં એટલી બધી ખરાબ હાલત છે કે અડધો કલાકે બી પોલીસ ત્યાં પહોંચી ના શકે અને ત્યાં કાંડ થઈ જાય. એટલે એના માટે ગુનાહિત પ્રવૃત્તિનો બી વધારો થવાનો જ છે. ના પાણીનું તો તમને કેવું દર ચોમાસામાં આનું વાત ચાલે છે. કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીમાં શું જઈ રહ્યું છે ખબર જ નથી પડતી. કમિશનર સાહેબ અટલાદરાની વિઝિટ કરી હતી તો બી અધિકારીઓ કેટલા ડેન્જર હશે વિચાર કરો. એમની ઉપર જઈને એની એ જ પરિસ્થિતિ નિર્માણ થયું. પાણીનો કોઈ નિકાલ જ નહીં. અહીંયા ભરાતું હતું એ તો હતું, હવે બાજુના રોડ પર બી ચાલુ થઈ ગયું. એવું ડેવલપમેન્ટ કર્યું પાછું પ્રી મોન્સૂન કરે. તમે આફ્ટર બિફોરના રસ્તા એ જોજો તમે વિડીયો. એમના વીએફસર પર મિલે છે, વીએમસી અમે તો લાયા નથી. એ લોકોએ જાતે ફોટો પાડી મેળવ્યા છે. મેકઅપ ધોઈ જ જશે એમને. આ પાણી ઉતરશે એટલે તમને ખાડા દેખાશે, પાછા એના ઉપર લાલી પાવડર કરશે લોકો. પાછો વરસાદ પડશે એટલે એનું એ જ થવાનું છે. એટલે એમની દુકાન ચાલવાની છે, બીજા કોઈની ચાલવાની નથી. બિલકુલથી તો લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે અને નેતાઓ છે તેમની જ દુકાન ચાલવાની છે અને છેવટે જે નાગરિકો છે તેમને જ હેરાન પરેશાન થવાનો વારો આવવાનો છે. લુમના, બિલકુલ હાર્દિક, એક મહત્વનો સવાલ એ પણ કે આજવા સરોવર છલોછલ ભરાઈ ગયું છે અને વિશ્વામિત્રી નદીમાં પણ પાણી છોડવાની ફરજ પડી છે. તેને લઈને શું પરિસ્થિતિ છે હાલ હાર્દિક? બિલકુલથી જો આજવા સરોવર અને વિશ્વામિત્રી બંને એકબીજાના પર્યાય કહીએ તો પણ ચાલે, કેમ કે આજવા સરોવરમાં ઉપરવાસના પાણીની આવક થાય એટલે ત્યાંથી પાણી છોડવું પડે અને પાણી જે છે તે સીધું વિશ્વામિત્રી નદીમાં આવે. અને જો વિશ્વામિત્રી નદીમાં જળ સપાટીમાં વધારો થાય તો વડોદરા શહેરના જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થાય. ત્યારે ફરી એક વખત આજવા સરોવર જે છે ત્યાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. એના કારણે નીચાણવાળા જે વિસ્તારમાં રહેતા લોકો છે
તેમને ચોક્કસથી સાવચેત રહેવાની જરૂર છે. સાથે સાથે આપણે વડોદરા ગ્રામ્યની પણ વાત કરી લઈએ તો વડોદરા ગ્રામ્યમાં વાઘોડિયા તાલુકાની વાત કરીએ તો દેવ ડેમમાંથી પણ પાણી છોડવાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે. એના કારણે વાઘોડિયા તાલુકા, ડભોઈ તાલુકાના જે આસપાસના નદી કિનારે રહેતા લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થવાનો છે. હજી તો માંડ ચોમાસાની શરૂઆત છે, પરંતુ જે વડોદરા શહેરી વિસ્તારના લોકો છે તેઓ કોર્પોરેશનના પાપે પરેશાન થઈ રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગેટ હોટલ. સાંજે 6 વાગ્યા સુધી 177 તાલુકામાં વરસ્યો વરસાદ. મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવી. અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. નડિયાદમાં 9.5, મહેમદાવાદમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું આહલાદક વાતાવરણ. ભક્તોએ વરસાદી માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. મધ્યપ્રદેશના રતલામમાં રૌદ્ર સ્વરૂપે વહ્યો ધોધ. સેલાનાનો ધોધ તોફાની બન્યો હોવાના દ્રશ્યો આવ્યા સામે. રૌદ્ર રૂપે વહેતા ધોધના પાણીએ બાબા કેદારેશ્વરનો કર્યો અભિષેક. મધ્યપ્રદેશના છતરપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો. જોખમી સ્તરથી ઉપર વહી રહી છે સિંગડી અને ઉર્મિલ નદી. ઉર્મિલ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. લોકોને નદી અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા સૂચન. મધ્યપ્રદેશના ઉમરિયા સહિત ઉપરવાસમાં સતત વરસાદથી જોહિલા ડેમના 3 દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચોક્કસ અંતરેથી કુદરતી દ્રશ્યનો આનંદ માણતા જોવા મળ્યા લોકો. મધ્યપ્રદેશના ખંડવાના પીપલિયા ગામ જોખમી દ્રશ્યો જોવા મળ્યા. લોકો કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા જોવા મળ્યા. પીપળિયા સહિત નજીકના 3 ગામોના વિદ્યાર્થીઓ કોઝવે પાર કરતા દેખાયા. મધ્યપ્રદેશના બાલાઘાટના લાંજી વિસ્તારમાં મેઘતાંડવ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. તો બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ડીસા તાલુકાના દામા, રામપુરા, વર્ણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે. અને આ આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ કર્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં ભારે વરસાદ બાદ ભૂવા પડવાની શરૂઆત. સોબો સેન્ટરથી એસપી રિંગ રોડને જોડતા રસ્તા પર ભૂવા પડ્યા છે. 2 નાના ભૂવા પડતા મનપાએ આડસ લગાવી વાહન ચાલકોને ચેતવ્યા છે. ચાલુ સિઝનમાં અમદાવાદમાં 50થી વધુ ભૂવા પડી ચૂક્યા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવાને લઈને કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાજકીય વિષય છે તે નિર્ણય ઉપરથી થશે. સમગ્ર ગુજરાતની જવાબદારી છે, પણ સમાજ માટે જે કંઈ પણ કરવાનું થતું હશે તે માટે અમે સરકારમાં બેઠા છીએ. લોકશાહીની અંદર કોઈ પણ સમાજ પોતાના હક અને અધિકાર માટે માંગણી કરી શકે છે. જે કંઈ અમે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ. અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ. પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે. લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય. એમાં તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે બોલ્યા નીતિન પટેલ. રાષ્ટ્રીય સ્તરે પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલે છે. ઘણા રાજ્યોમાં નવા પ્રમુખો નિમાઈ ચૂક્યા.
ગુજરાતમાં પણ નવા પ્રમુખની પ્રક્રિયા થશે. પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે. એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તો દાહોદના દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલ સંચાલકે આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હતી, જે મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આરટી એક્ટ હેઠળ શાળાએ ફી લીધી હશે તો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવી ફી વાલીઓને પરત કરાવીશું અને શાળા સંચાલક સામે નિયમો અનુસાર કાર્યવાહી કરીશું. દેવગઢ બારિયા પૂરા ગુજરાતમાં આરટી એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને જે એડમિશન મળ્યું હોય અને એના ઉપરાંતની જે એ આરટી એક્ટની જે ફી છે સરકાર આપે છે, એના ઉપરાંતની કોઈ ફી લીધી હોય એ જો હકીકતલક્ષી રિપોર્ટ મગાવેલી છે અને લીધી હોય તો એને અમે પરત કરીશું અને એમને જે કંઈ કાર્ય નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થાય એ સ્કૂલ પર પણ અમે કરીશું. બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં પડેલા વરસાદથી ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે. ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં છે. વર્ગખંડો, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ સહિતની જગ્યામાં વરસાદી પાણી ઘૂસ્યા છે તો શાળાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ સ્કૂલમાં 1 થી 5 ધોરણમાં 350થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. વરસાદી પાણીના કારણે શિક્ષણ પર મોટી અસર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે 350થી વધુ બાળકોના શિક્ષણ પર અસર. પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. વર્ગખંડ, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસમાં પાણી. સમગ્ર વિસ્તાર જાણે કે તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. તો બનાસકાંઠાના ભીલડીમાં પ્રાથમિક શાળામાં એટલું વરસાદી પાણી છે કે અહીંથી કઈ રીતે પસાર થવું, કઈ રીતે અંદર જવું તે મોટો સવાલ છે. વર્ગખંડથી લઈને આચાર્યની ઓફિસ હોય કે સમગ્ર શાળા પરિસર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો પાણીનો નિકાલ કઈ રીતે થશે તે એક મોટો સવાલ છે, જેના કારણે જે શિક્ષકો છે, શાળાનું જે તંત્ર છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યું છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું છે અને આ વિસ્તારમાં પ્રી-મોન્સૂનની કામગીરી પણ નથી થઈ તેવી લોકો ચિંતા કરી રહ્યા છે, જેના કારણે આ પાણી શાળામાંથી ક્યારે નીકળશે તે મોટો સવાલ. અને જ્યાં સુધી આ પાણી નહીં નીકળે ત્યાં સુધી બાળકો ભણી પણ નહીં શકે. શિક્ષણ કાર્ય પર અસર થશે. 350થી વધુ બાળકોના શિક્ષણ પર અસર. બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારના તબાહીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણીના લીધે જડિયાથી ભાટીબ રોડ ધોવાયો છે. જડિયાથી ભાટીબ રોડ ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જડિયા ભાટીબ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ધાનેરાના જડિયા અને ભાટીબના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ, બાજરી, મગફળીને નુકસાન થઈ રહ્યું છે. કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે. કિશોર, શું વધુ અપડેટ છે? જે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જી કિશોર. ધાનેરા વિસ્તારમાં વરસાદ તો બંધ થયો છે, પરંતુ વરસાદ બાદ ગ્રામીણ વિસ્તારોના તબાહીના અવકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વરસાદી પાણી જે જડિયા અને ભાટીબ ગામમાં ઘૂસતા જડિયા અને ભાટીબનો જે મુખ્ય રોડ છે તે ધોવાયો છે. તેના લીધે જડિયા ભાટીબ વચ્ચેનો સંપર્ક પણ કપાયો છે. તે ઉપરાંત જડિયા અને ભાટીબ રોડ પર વરસાદી પાણી ફરી વળતા જડિયા અને ભાટીબ ગામના જે અનેક જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ, બાજરી અને મગફળીને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. આમ તબાહી બાદના દ્રશ્યો છે. જે વરસાદ ગઈકાલે વરસ્યો હતો તે અત્યારે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. તેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. તે ઉપરાંત આ જડિયા અને ભાટીબ ડુગડોલ વચ્ચેનો જે મુખ્ય રસ્તો હતો તે રસ્તો પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ અત્યારે બંધ કરાયો છે. જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, વાહન વ્યવહાર બંધ થયો છે. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. બપોરે 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં રેડ એલર્ટ.
ડીસામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. સુરતમાં ભારે વરસાદથી ગરનાળામાં ભરાયા પાણી.